ચાલો તો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી એક વખત સ્વાગત છે આપ સર્વેનો આપણી મનપસંદ યુટ્યુબ ચેનલ કેમિસ્ટ્રી બાય નિમેશ સર ઉપર અને આપણી આ એકદમ ફ્રી સિરીઝ સંઘર્ષ 2024 ની અંદર વિદ્યાર્થી મિત્રો બોર્ડ તથા ગુજકેટ પરીક્ષા માટે એક અગત્યનું એવું સેશન જે લઈને તમારા માટે આવી ચૂક્યા છીએ. ધોરણ 12 સાયન્સ ફિઝિક્સ વિષય લિબર્ટી પેપર સેટ ની અંદર 5 પેપરનું સોલ્યુશન આપણે કમ્પ્લીટ કરી લીધું છે. આજના સેશન ની અંદર આપણે પેપર નંબર 6 નું સોલ્યુશન કરવાના છીએ. તો વિડિયોને એન્ડ સુધી જોતા રહેજો. સાથે સાથે દોસ્તો તમે આન્સર પણ આ ચેટ સેક્શન અંદર આપતા જજો, જેથી કરીને તમને પણ ખ્યાલ આવે કે તમારી પ્રિપેરેશન કેટલે સુધી થઈ છે અને હજી કેવા પ્રકારના એમસીક્યુ ની અંદર તમારાથી મિસ્ટેક થાય છે. ચાલો વિદ્યાર્થી મિત્રો આજના સેશનની શરૂઆત કરીએ. આગળની માહિતી સર તમને આપશે. હેલો સ્ટુડન્ટ્સ, હું ડૉક્ટર અમિત ગજ્જર તમારું આ ચેનલની અંદર ફિઝિક્સની અંદર પેપર નંબર 6નું સોલ્યુશન આજે હું લઈશ અને આજના પેપરની અંદર આપણે આવતા દરેક એમસીક્યુ એને ઇઝીલી કઈ રીતે સોલ્વ કરી શકાય એના વિશેની ચર્ચા કરીશું. તો ચાલો આપણે આજના પેપર સોલ્યુશન સ્ટાર્ટ કરીએ. સૌપ્રથમ પેપર નંબર 6નો પહેલો ક્વેશ્ચન, વિદ્યુત સ્થિતિમાનનું પારિમાણિક સૂત્ર લખો. બેટા, વિદ્યુત સ્થિતિમાન માટે વાત કરીએ તો આપણી પાસે સૂત્ર છે V = W/Q. બરાબર. હવે V = W/Q ના બેસ પર જોઈએ તો W એટલે કાર્ય, બરાબર, અને Q એટલે વિદ્યુત ભાર માટે M1 L2 T-2 ના છેદમાં વિદ્યુત ભાર Q = IT એટલે A1 T1. આપણે આને રીઅરેન્જ કરીશું તો મળશે M1 L2 T-3 અને A-1. બરાબર બેટા. તો આના બેઝ ઉપર જો આપણે વાત કરીએ તો આપણને સોલ્યુશન મળશે M1 L2 T-3 A-1 એટલે C આન્સર. ઓકે, તો આ રીતે તમે ઇઝીલી સોલ્વ કરી શકો છો. નેક્સ્ટ આગળ જોઈએ. આદર્શ સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર માટે તમારે નીચેના ઓપ્શનમાંથી ઓપ્શન ચેક કરવાના છે કયો સાચો છે. બેટા, બે પ્રકારના ટ્રાન્સફોર્મર, એક છે સ્ટેપ અપ અને એક છે સ્ટેપ ડાઉન. આ સ્ટેપ અપ અને સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મરની જો વાત કરીએ તો બંનેની અંદર પાવર જે છે એ તો અચળ જ રહેવાનો છે, બરાબર. પણ આપણને એટલી ખબર છે કે સ્ટેપ અપ ટ્રાન્સફોર્મરની જો વાત કરીએ તો આઉટપુટ વોલ્ટેજ એ વધવાના છે, જ્યારે સ્ટેપ ડાઉનની અંદર આઉટપુટ વોલ્ટેજ એ ઘટવાના છે. તો એ સિવાય વાત કરીએ તો ઇનપુટ વોલ્ટેજનું શું થશે? તો ઇનપુટ વોલ્ટેજ અહીંયા ઓછા હશે જ્યારે અહીંયા વધારે હશે. આપણને ખબર છે કે V એ આઈના સાથે કમ્પેરિઝન જો કરાવીએ તો વ્યસ્ત પ્રમાણની પ્રક્રિયા દર્શાવે છે. તો આઉટપુટ પ્રવાહ જો વોલ્ટેજ વધારે છે તો પ્રવાહ ઓછો હશે અને અહીંયા પ્રવાહ વધારે હશે. સેમ એસ ઇનપુટ પ્રવાહ, બરાબર, અહીંયા વધારે હશે, અહીંયા ઓછો હશે. તો આ સમગ્ર પ્રક્રિયાની અંદર પ્રાઇમરી અને સેકન્ડરીની જો વાત કરીએ, ઇનપુટ એટલે પ્રાઇમરી અને આઉટપુટ એટલે સેકન્ડરી, તો એના બેઝ ઉપર જો વાત કરીએ તો આપણને આન્સર મળશે એ આન્સર, જેમાં સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર છે તો આઉટપુટ એટલે કે સેકન્ડરીના વોલ્ટેજ ઓછા હશે જ્યારે સેકન્ડરીનો પ્રવાહ વધારે હશે, બરાબર. તો આ રીતે કેલ્ક્યુલેટ કરી શકાય. નેક્સ્ટ આગળ વાત કરીએ. ખાલી જગ્યા તરંગોને ઘણી વખત ઉષ્મા તરંગો પણ કહેવાય છે. ચાલો, ઉષ્મા તરંગો કોને કહેવાય? તો આપણને ખબર છે એવા તરંગોને કહેવાય પારરક્ત તરંગો, બરાબર. આગળ વાત. ચાલો, એક વિદ્યુત ચુંબકીય તરંગમાં વિદ્યુત ક્ષેત્રનો કંપ વિસ્તાર 510 નેનો ટેસ્લા. તો આ તરંગ માટે વિદ્યુત ક્ષેત્રનો કંપ વિસ્તાર કેટલો છે? તમને ચુંબકીય ક્ષેત્રનો કંપ વિસ્તાર આપેલો છે. ધેટ મીન્સ તમને આ જે આપેલું છે એ તમને B0 છે અને તમારે વિદ્યુત ક્ષેત્રનો કંપ વિસ્તાર એટલે કે E0 તમારે બેટા શોધવાનો છે. તમને દરેકને ખબર છે કે આપણી પાસે સૂત્ર છે E0/B0 = C. તો એના પરથી આપણને E0 શોધવો હોય તો આપણે વાપરી શકીએ B0 × C, બરાબર. ચાલો, B0ની વેલ્યુ 510, 10⁻⁹ અને C 3 × 10⁸
બરાબર કેલ્ક્યુલેશન કરશું આપણે, એટલે એ કેલ્ક્યુલેશનના બેઝ પર આપણને જવાબ 153 મળશે, જે આપણો બી આન્સર આપે છે 153. આગળ વાત કરીએ. અંતર્ગો અરીસાની નીચેની અડધી પરાવર્તક સપાટીને અપરાવર્તક દ્રવ્ય વડે ઢાંકી દીધી છે, તો આ અરીસાની સામે મૂકેલી વસ્તુના પ્રતિબિંબની તીવ્રતા કેટલી હશે? બેટા એક બેઝિક સમજી લો. તમને અહીંયા એક અરીસો આપેલો છે, બરાબર, આ એની મુખ્ય અક્ષ છે. તમને સવાલની અંદર એવું કીધું છે કે આ અરીસાનો અડધો ભાગ એ તમારે અપરાવર્તક સપાટી વડે ઢાંકી દેવાનો છે. ચાલો, એટલે આટલો ભાગ આપણે આ સપાટી વડે ઢાંકી દઈએ છીએ, બરાબર. ચાલો, સપાટી વડે ઢાંકી દઈએ તો શું થશે? તો આપણને કન્સેપ્ટ એટલા ખબર પડે કે જો અહીંયા આપણે વસ્તુ મૂકીએ તો એમાંથી આવતા જે કિરણો છે, અહીંયાથી આવતા જે કિરણો છે, બરાબર, એની સંખ્યા, ઓકે, એ કેવી રહેશે? તો સ્વાભાવિક વાત છે એની સંખ્યા ઘટવાની, કારણ કે ભાગ અડધા થઈ ગયા તો એની સંખ્યા ઘટવાની, બરાબર. પણ પ્રતિબિંબ જે છે તે તો તમને આખું જ મળવાનું, બરાબર. જે વસ્તુ છે એના કારણે જે પ્રતિબિંબ મળવાનું છે તો એ તો આપણને આખું જ મળવાનું છે, પણ એની તીવ્રતાના બેઝ પર જો વાત કરીએ તો એની તીવ્રતા સ્વાભાવિક છે, કિરણની સંખ્યા ઘટે તો તીવ્રતા ઘટે. અહીંયા અડધો ભાગ બંધ કરવાની વાત છે, તો સ્વાભાવિક છે અડધા ભાગ બંધ કરો તો અડધા ભાગની સંખ્યા ઘટે, માટે તીવ્રતા પણ અડધી થાય, અને માટે આન્સર તમને બી આન્સર મળશે, અડધી. ઓપ્ટિકલ ફાઇબરના ગર્ભ એટલે કે કોરના દ્રવ્યોનો વક્રીભવનાંક આવરણ એટલે કે ક્લેડિંગના દ્રવ્યના વક્રીભવનાંકથી ખાલી જગ્યા હોય. દરેક સ્ટુડન્ટ્સને ખબર હશે કે કોર અને ક્લેડિંગ શું છે, બરાબર. તો આ આપણે એક ઓપ્ટિકલ ફાઇબર વિશે વાત કરી રહેલા છે. ઓપ્ટિકલ ફાઇબર આ રીતનો એક તાર છે, બરાબર, જેની અંદર આ જે અંદરનો ભાગ છે એને કહેવાય કોર, બરાબર, અને આ બહારનો જે ભાગ છે આને કહેવાય ક્લેડિંગ, બરાબર. તો આ રીતે કોર અને ક્લેડિંગ છે. બેટા આપણને ખબર છે કે ઓપ્ટિકલ ફાઇબર એની અંદર પૂર્ણ આંતરિક પરાવર્તન થાય છે, અને જો પૂર્ણ આંતરિક પરાવર્તન કરવું હોય તો કોરનો વક્રીભવનાંક એ ક્લેડિંગ કરતાં હંમેશા ઓછો હોવો જોઈએ. એનો મતલબ મોટો હોવો જોઈએ. એનો મતલબ કે ક્લેડિંગનો વક્રીભવનાંક જે છે એ નાનો હશે અને કોરનો વક્રીભવનાંક છે એ મોટો હશે, બરાબર. અને માટે એવું કહેવાય કે ક્લેડિંગના વક્રીભવનાંક કરતાં આ વક્રીભવનાંક એ મોટો હોવો જોઈએ, બરાબર. તો એ આન્સર આવશે. આગળ, અર્ધવાહકની કન્ડક્શન બેન્ડમાં ખાલી રહેલા ઇલેક્ટ્રોન શું કરતા હોય છે? બેટા સૌથી પહેલી વાત એ કે વેલેન્સ બેન્ડ અને કન્ડક્શન બેન્ડ છે શું, બરાબર. તો તમને બધાને ખબર હશે કે વેલેન્સ બેન્ડ એટલે નીચેના સ્તર, બરાબર, અને કન્ડક્શન બેન્ડ એટલે ઉપરના સ્તર, કન્ડક્શન બેન્ડ. હવે આપણને ખબર છે કે જનરલી ઇલેક્ટ્રોન બધા અહીંયા રહેલા હોય. આ ઇલેક્ટ્રોન એ એનર્જી મળે એટલે ગતિ કરીને ઉપર જાય અને પછી પાછા નીચે આવી જાય, બરાબર. તો એ ઇલેક્ટ્રોન એનર્જી મળવાથી વેલેન્સ બેન્ડમાંથી કન્ડક્શન બેન્ડમાં જાય તો કન્ડક્શન બેન્ડમાં તો અમુક સેકન્ડ માટે જ ઊભા રહેશે, અમુક સમય માટે જ રહેશે, બરાબર. એનો મતલબ એવો થયો કે વેલેન્સ બેન્ડની અંદર જો આપણે વાત કરીએ તો ઇલેક્ટ્રોન ગતિમાં હોય છે, બરાબર, અને માટે એવું કહેવાય કે વેલેન્સ બેન્ડ, બરાબર, માં રહેલા ઇલેક્ટ્રોન એ બંધિત અવસ્થામાં, અહીંયા રહેલા ઇલેક્ટ્રોન એ બંધિત અવસ્થામાં હોય છે, જ્યારે અહીંયા આવતા ઇલેક્ટ્રોન એ કઈ અવસ્થામાં હોય છે? તો મુક્ત અવસ્થામાં હોય છે, બરાબર. તમને અહીંયા કન્ડક્શન બેન્ડની વાત કરી છે તો કન્ડક્શન બેન્ડમાં ઇલેક્ટ્રોન એ મુક્ત અવસ્થામાં હોય છે એવું આપણે કહી શકીએ. ઓકે, આગળ વાત કરીએ. ચાલો, પીએન જંકશન ડાયોડની જાડાઈ શું છે? આ તો એનસીઆરટીની અંદર આપણને ટેક્સ્ટબુકની અંદર આની વેલ્યુ પણ આપેલી છે કે 1 માઇક્રોમીટર, બરાબર, ના 10મા ભાગની જાડાઈ હોય, બરાબર. હવે 1 માઇક્રોમીટર નો 10મો ભાગ, બરાબર, એટલે એપ્રોક્સ 10⁻⁷ જેવું થાય. પણ અહીંયા આપણને એવા કોઈ વેલ્યુ નથી આપેલા, એટલે આપણે એવું લખી શકીએ કે 10⁻⁶ સેન્ટીમીટર, બરાબર, નજીકની વેલ્યુ આપણે લઈ શકીએ. આગળ વાત છે,
અર્ધવાહકમાં અશુદ્ધિ મેળવવાની પ્રક્રિયાને શું કહેવાય? બોલો, અશુદ્ધિને આપણે ઉમેરીએ છીએ બેટા, તો બહારથી જે અશુદ્ધિ ઉમેરીએ એને આપણે ડોપિંગ કહીએ છીએ, અને આ અશુદ્ધિ એને આપણે ઇમ્પ્યુરિટી કહીએ છીએ. બરાબર, તો અશુદ્ધિ ઉમેરવાની પ્રક્રિયાને ડોપિંગ કહેવાય છે. આગળ, એક સ્લિટના પ્રયોગમાં એક પડદાને 1 મીટર દૂર રાખી 500 નેનોમીટર તરંગ લંબાઈનો પ્રકાશ વાપરવામાં આવે છે, ત્યારે સલાકા વચ્ચેનું અંતર 0.5 mm મળે છે. તો 2 સ્લિટ વચ્ચેનું અંતર તમારે શોધવાનું છે. બેટા, એકદમ બેઝિક સવાલ પર જઈએ આપણે. આપણને શું શું આપેલું છે? અહીંયા પડદા વચ્ચેનું અંતર એટલે કે કેપિટલ ડી આપેલો છે. બરાબર, અહીંયા તરંગ લંબાઈ લેમડા આપેલો છે. આપણને અહીંયા 2 સલાકા વચ્ચેનું અંતર એટલે કે બીટા આપેલો છે, અને સ્લિટ વચ્ચેનું અંતર એટલે કે સ્મોલ ડી આપણે શોધવાનો છે. બરાબર ને બેટા? ચાલો, આપણી પાસે બીટાનું સૂત્ર છે લેમડા કેપિટલ ડી બાય સ્મોલ ડી. ઓકે, તો આના ઉપરથી આપણે સ્મોલ ડીને કરતા બનાવીએ તો લેમડા કેપિટલ ડી બાય બીટા મળશે. ઓકે, હવે લેમડા કેપિટલ ડી બાય બીટાને જો લઈએ આપણે, તો લેમડાની વેલ્યુ 500 ગુણ્યા 10⁻⁹ કેપિટલ ડી 1 મીટર અને 0.5 10⁻�3. બરાબર, આપણને આટલું કેલ્ક્યુલેશન મળી શકે. અને આ કેલ્ક્યુલેશનના આધારે જોઈએ તો બધી જ વેલ્યુ આપણી પાસે જો મૂકીએ તો એ વેલ્યુ ઉડી જવાની છે, એટલે તમને એપ્રોક્સિમેટ જવાબ 1 મિલીમીટર મળવાનું. બરાબર, ચાલો આગળ વાત કરીએ. નેક્સ્ટ, જો 2 તરંગો વચ્ચેનો કળા તફાવત 6 પાઈ હોય તો પથ તફાવત કેટલો? બેટા, આપણને એના કન્સેપ્ટ બેઝિક ખબર છે કે ભાઈ 2 પાઈ રેડિયન જેટલો કળા તફાવત હોય તો આપણને લેમડા જેટલો પથ તફાવત મળે. બરાબર ને? એક તરંગ માટે આપણે જોઈએ, એક તરંગ માટે આ રીતે, તો આ અંતર એ 2 પાઈ રેડિયન પર મળે, અને અહીંયા આપણને લેમડા પથ તફાવત મળવાનો. બરાબર, તો 2 પાઈ રેડિયન હોય તો લેમડા, તો આપણી પાસે છે 6 પાઈ રેડિયન, તો સ્વાભાવિક વાત છે 3 લેમડા આવે. બરાબર, અને જો 3 લેમડા આવે તો આપણો આન્સર થઈ જાય. આગળ, સંલયનની પ્રક્રિયા દ્વારા હાઇડ્રોજનની ચોક્કસ માત્રાનું હિલિયમમાં રૂપાંતર થાય છે. આ પ્રક્રિયામાં દ્રવ્યમાન ક્ષતિ એ આટલા AMU આપેલી છે. યુ મુક્ત થતી ઉર્જા કેટલી થશે? તો પ્રતિ AMU મુક્ત થતી ઉર્જા શોધવાની છે. બેટા, એક વસ્તુ માઇન્ડમાં ફિટ કરી લેજો દરેક સ્ટુડન્ટ્સ. જો તમને દ્રવ્યમાન ક્ષતિ એટલે કે દળ ક્ષતિ, જો દળ ક્ષતિની વેલ્યુ AMUમાં હોય, બરાબર, તો તમારે આપણી પાસે સૂત્ર છે E = ડેલ્ટા MC². આવું સૂત્ર છે. બરાબર, એ દરેકને ખબર છે. પણ એક વસ્તુ માઇન્ડમાં રાખવાની છે કે જો તમને દળ ક્ષતિની વેલ્યુ AMUમાં આપેલી હોય તો તમારે Cની વેલ્યુ, બરાબર, બાજુમાં જે C² છે, બરાબર, એની વેલ્યુ મૂકવાની જરૂર નથી. એની જગ્યાએ તમે સીધા મૂકી શકો છો 931 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ. બરાબર, AMUમાં આપી હોય તો. પણ જો તમને વેલ્યુ કિલોગ્રામમાં આપેલી હોય તો તમારે Cની વેલ્યુ મૂકવી પડે, અને એ 3 × 10⁸. બરાબર, એ તમારે મૂકવી પડશે. બરાબર, પણ અહીંયા આપણને ફાયદો એ છે કે વેલ્યુ AMUમાં આપેલી છે, એટલે આપણે સીધું કેલ્ક્યુલેશન 0.02866, બરાબર, AMUની જગ્યાએ સીધા આપણે 931 મૂકી દઈએ. બરાબર, આપણું કામ થઈ ગયું. ચાલો 931 મૂકી દઈએ, આન્સર આવશે. કેલ્ક્યુલેશન કરશું એટલે આન્સર મળશે એપ્રોક્સ 26.7 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ, અને એ આપણો આન્સર બી આન્સર દર્શાવે છે. ઓકે, નેક્સ્ટ આગળ, ઝિંક, કેડમિયમ, મેગ્નેશિયમ જેવી ધાતુઓમાંથી થતું ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન ખાલી જગ્યા પ્રકાશને જ પ્રતિભાવ આપે છે. ચાલો, ખાલી જગ્યા પ્રકાશને પ્રતિભાવ આપે. બેટા, આપણી પાસે વેલ્યુ છે E = HF. બરાબર, અને એ E = HF ના આધારે વિચારીએ તો આ બધી ધાતુ, આ જેટલી ધાતુ છે એ બધી ધાતુ અલ્ટ્રાવાયોલેટ તરંગને, બરાબર, પ્રતિભાવ આપશે. અલ્ટ્રાવાયોલેટ તરંગ. બરાબર, આગળ,
આપાત વિકિરણની આપેલી આવૃત્તિ માટે સ્ટોપિંગ પોટેન્શિયલ એ નીચે 4 ઓપ્શન છે, એમાંથી આપણે સિલેક્ટ કરવાના છે. ઓપ્શન એક પછી એક વાંચીએ. તીવ્રતાના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે, તીવ્રતાના વ્યસ્ત પ્રમાણમાં હોય છે, તીવ્રતા પર આધાર રાખતું નથી અને તીવ્રતાના સમપ્રમાણમાં હોય છે. બેટા તમે ભણી ગયા છો કે સ્ટોપિંગ પોટેન્શિયલ એ તીવ્રતાથી સ્વતંત્ર છે, બરાબર ને? અને સ્ટોપિંગ પોટેન્શિયલ તીવ્રતાથી સ્વતંત્ર હોય તો પછી આપણી પાસે એક જ ઓપ્શન છે કે તે તીવ્રતા પર આધાર રાખતું નથી. ઓકે, આગળ વાત. સ્ટોપિંગ પોટેન્શિયલ વિરુદ્ધ આપાત વિકિરણની આવૃત્તિના આલેખનો ઢાળ કેવો મળે? ચાલો આલેખના ઢાળની વાત કરી, બરાબર. આ એકદમ કોમન ક્વેશ્ચન છે, તમને બધાને ખબર છે કે આના ઢાળની જો વાત કરીએ તો એ ઢાળ તમને હંમેશા h/e નો ગુણોત્તર આપે, બરાબર. અને h/e એટલે ડી આન્સર આવી જાય. ઓકે, ત્યારબાદ આપણે આગળ વાત કરીએ તો બેટા પહેલાં એ વાત કરી લઈએ કે જો તમારામાંથી કોઈ સ્ટુડન્ટ્સને નીટ બેચની અંદર જો જોડાવવું હોય, બરાબર, તો તમે આ નીચે જે નંબર આપેલો છે 8866605548 આ નંબર ઉપર કોલ કરીને તમે અમારે ત્યાં એડમિશન લઈ શકો છો. જો મારી પાસે ફિઝિક્સ ભણવું હોય તો નીટની અંદર ડ્રોપર બેચ અને દરેક બેચની અંદર હું ફિઝિક્સ લઉં છું, તો તમે ત્યારે પણ એડમિશન એ માટે પણ લઈ શકો છો. ઓકે, તો બેટા આગળ જઈએ આપણે. નીચેના પૈકી કઈ ભૌતિક રાશિનો એકમ પ્લાન્કના એકમ જેવો છે? ચાલો યાદ કરો. કોણીય વેગમાન L ઇઝ ઇક્વલ ટુ NH/2π. આવું કંઈ ભણેલા તમે? હવે n અને 2π આ એ તો એકમ રહિત છે, બરાબર. તો તમારી પાસે L ઇઝ ઇક્વલ ટુ h બને તો પ્લાન્કનો એકમ કોના જેવો છે? કોણીય વેગમાન જેવો. તો આન્સર આવી જશે બી આન્સર, કોણીય વેગમાન. આગળ વાત કરીએ. 1 કિલોમીટર પર સેકન્ડની ઝડપથી ગતિ કરતી 0.040 કિલોગ્રામ દળની બુલેટની દ બ્રોગલી તરંગ લંબાઈ શોધવાની છે. બેટા દ બ્રોગલી તરંગ લંબાઈનું એક જ સૂત્ર છે, લેમડા ઇઝ ઇક્વલ ટુ h/mv. એકદમ ઇઝી ઇક્વેશન, બરાબર. તમને બધાને એચની વેલ્યુ ખબર, 6.626 10⁻³ ના છેદમાં માસ તમને આપેલું છે 0.040 અને વી 1 કિલોમીટર પર સેકન્ડ છે એટલે 1000 મીટર પર સેકન્ડ થાય બેટા, બરાબર ને? ચાલો આટલું કેલ્ક્યુલેશન વાપરશો એટલે તમને કેલ્ક્યુલેશન કરતાં આન્સર મળશે સી આન્સર. એપ્રોક્સિમેટ લગભગ આન્સર આવે છે 1.65, બરાબર, ગુણ્યા 10⁻35 અને એના બેઝ ઉપર આન્સર મળે છે 1.7 10⁻35. ઓકે, આગળ વાત કરીએ. 1 ગ્રામ દ્રવ્યનો સમતુલ્ય ઉર્જા કેટલી હશે? બેટા પાછું આવી ગયું. જો તે વખતે આપણે વાત જે કરેલી હતી કે AMUમાં હોય તો તમારે c² વેલ્યુ નથી મૂકવાની, પણ અહીંયા વેલ્યુ ગ્રામના ફોર્મમાં છે. તો પહેલાં તો કિલોગ્રામમાં કન્વર્ટ કરીએ અને આપણું કેલ્ક્યુલેશન કરીએ. તો E ઇઝ ઇક્વલ ટુ mc² ના બેઝ પર 1 ગ્રામ દ્રવ્ય એટલે 10⁻³ અને C 3 × 10⁸ નો વર્ગ, બરાબર, એટલે થશે 9 × 10⁻³ ગુણ્યા 10⁻16 એટલે આવશે 9 × 10⁻13 અને 9 × 10⁻13 એટલે તમારો આન્સર ડી આન્સર આવી જાય બેટા, બરાબર છે. તો આ રીતે બહુ જ ઝડપથી કામ થાય છે. આગળ, હાઇડ્રોજન પરમાણુમાં ઇલેક્ટ્રોનની કુલ ઉર્જા અને ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જાને ખાલી કે વડે દર્શાવવામાં આવે તો બે વચ્ચેનું રિલેશન શોધવાનું છે. બેટા આપણને ખબર છે કે કુલ ઉર્જા એ માઇનસમાં હોય, બરાબર. હવે તમે એ ઉર્જાને પ્લસમાં આપો એટલે એ ગતિ કરવા લાગે, બરાબર. એનો મતલબ કે એક પ્લસ હશે તો બીજો માઇનસ હશે, માટે રિલેશન આવશે K ઇઝ ઇક્વલ ટુ -E. ચાલો, સોનાના પરમાણુ આલ્ફા કણ કરતાં આશરે કેટલા ગણો ભારે હશે? ચાલો અહીંયા તમને એવું કીધું છે બેટા આલ્ફા કણ. તમે જાતે વિચારો કે આલ્ફા કણની વાત કરીએ એટલે 2He4, બરાબર. અને ગોલ્ડની વાત કરીએ, સોનાની જો વાત કરીએ તો સોના માટે પરમાણુ ક્રમાંક
બરાબર એ 79 જેટલો છે. બરાબર, તમે અહીંયાના પરમાણુ ક્રમાંક અને અહીંયાના પરમાણુ ક્રમાંક એ બંનેને કમ્પેર કરો તો એપ્રોક્સિમેટ એવું ખબર પડે કે 40 એટલે કે ડબલ જેટલો છે. બરાબર, ડબલ જેટલો છે. ઓકે, આ સિવાય હજુ તો આપણે પરમાણુ દળાંક એડ કરશું. બરાબર, તો ઓલરેડી ગેપ પ્રમાણે જો જોઈએ, બરાબર, તો એ ગેપના આધારે બીજો પરમાણુ દળાંક એડ કરશું તો એ હજુ વધશે. બરાબર, અને હજુ જો વધશે તો તમને આન્સર શું મળશે? તો તમને આન્સર મળશે 50. બરાબર ને બેટા? કારણ કે ઓલરેડી આ બંનેને કમ્પેર કરીએ, બરાબર, તો 40નો તો ગેપ આવી જ જવાનો, ગુણોત્તર લઈએ તો 40નો એ ગેપ પ્લસ પરમાણુ ભારાંકનો ગેપ. બરાબર, બધાને ભેગા કરશું તો નિયરર આન્સર 50ની નજીક આવી જશે. હે ને બેટા? ચાલો નેક્સ્ટ આગળ જઈએ. હાઇડ્રોજન પરમાણુમાં તૃતીય ઉત્તેજિત અવસ્થામાં રહેલા ઇલેક્ટ્રોનની આયનીકરણ ઉર્જા, તમને બધાને ખબર છે કે તૃતીય ઉત્તેજિતનો મતલબ એવો થાય કે n = 4 આવે. બરાબર, અને n = જો 4 આવે તો E = -13.6/4² આવું લખાય. એના બેઝ ઉપર જો જોઈએ તો -0.85 જવાબ આવે. પણ તમને એવું કીધું છે કે આયનીકરણ ઉર્જા, બરાબર, તો આ તો એની પોતાની ઉર્જા છે, એને આયનીકરણ મીન્સ ઇન્ફાઇનાઇટ મોકલવાનો છે. બરાબર, તો આ જેટલી ઉર્જા છે એટલી જ ઉર્જા જો પ્લસમાં આપી દઉં તો એ ઇન્ફાઇનાઇટ જતો રહેશે. માટે જવાબ આવશે 0.85 પ્લસમાં. ઓકે બેટા, ચાલો આગળ વાત કરીએ. આ બંને એકબીજાના શું છે? ચાલો અહીંયા ધ્યાનથી વિચારીએ તો ખબર પડે કે પરમાણુ ક્રમાંક એ અલગ અલગ છે. બરાબર, પરમાણુ ક્રમાંક અલગ અલગ છે તો સમસ્થાનિક તો પોસિબલ નહીં. પરમાણુ ભારાંક એ અલગ અલગ છે, પરમાણુ ભારાંક અલગ અલગ છે તો આ પણ પોસિબલ નથી. બરાબર ને? ચાલો તો શું થશે? તો તમે જોઈ લો, આ માઇનસ આ અને આ માઇનસ આ કરો. બરાબર, 198 -80 અને 197 -79 કરશો તો બંનેના n સરખા આવશે. બરાબર ને? n સમાન આવશે. અને જો n સમાન આવે તો તમે એને શું કહી શકો? તો આઇસોટોન કહી શકો. બરાબર ને બેટા? આઇસોટોન. નેક્સ્ટ, સૂર્યમાં ચાલતી તાપ ન્યુક્લિયર સંલયન પ્રક્રિયામાં ખાલી જગ્યા હાઇડ્રોજન પરમાણુ સંયોજાય તે 2He4 પરમાણુ બનાવે છે અને તેમાં ખાલી જગ્યા મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ ઉર્જા એ વિમુક્ત થાય છે. તમે તાપ ન્યુક્લિયર સંલયન પ્રક્રિયાને ધ્યાનથી વિચારો તો તમને ખબર પડે કે એની અંદર શું થતું હતું. તો 4 હાઇડ્રોજનની પ્રક્રિયા થતી હતી અને એના દરમિયાન ઉર્જા છૂટી પડતી હતી 26.7 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ. અને માટે આન્સર આવશે બી આન્સર. ઓકે, નેક્સ્ટ, 0.8 FM કરતાં વધારે અંતર માટે ન્યુક્લિયર બળ ખાલી જગ્યા પ્રકારનું અને ઓછા અંતર માટે ન્યુક્લિયર બળ ખાલી જગ્યા પ્રકારનું. તમને બધાને ખબર છે કે 0.8 FM, સપોઝ આટલું અંતર 0.8 FM છે. બરાબર, તો આટલા અંતરથી નજીક જો જશે, ધારો કે આટલું અંતર 0.8 FM છે, તો આટલા અંતરથી જો નજીક જશે તો અપાકર્ષણ વધી જશે અને આટલા અંતરથી દૂર જશે તો આકર્ષણ વધી જશે. બરાબર ને? તો આપણને શું કીધું છે કે 0.8 FM થી મોટા અંતર માટે ન્યુક્લિયર બળ ખાલી જગ્યા પ્રકારનું હોય તો મોટા અંતર માટે આકર્ષણ થાય. બરાબર, અને નાના અંતર માટે એ શું થશે? તો અપાકર્ષણ કરશે. તો જવાબ આકર્ષણ અને અપાકર્ષણના કેલ્ક્યુલેશન બતાવે તો આન્સર ડી આન્સર આવે, આકર્ષણ અને અપાકર્ષણ. ચાલો આગળ વાત કરીએ. ન્યુક્લિયન દીઠ બંધન ઉર્જા વિરુદ્ધ પરમાણુ દળાંકના વક્ર માટે EBNનું મહત્તમ મૂલ્ય 8.75 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ પર ન્યુક્લિયન છે. તો તેને સંલગ્ન પરમાણુ દળાંક એનું મૂલ્ય કેટલું હશે? યાદ કરો બેટા કે એક ગ્રાફ હતો EBN વર્સિસ એનો. બરાબર, EBN વર્સિસ એનો ગ્રાફ હતો. એ ગ્રાફ આ રીતનો હતો. બરાબર, આ રીતે થોડો વ્યવસ્થિત દોરીએ. આ રીતે હતો, જેમાં મેક્સિમમ પોઈન્ટ પર આવતો હતો Fe.
બરાબર, અને એ અહીંયા 8.75 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ પર ન્યુક્લિયોન જેટલી એનર્જી આપતો હતો. બરાબર, તો Fe માટે જોઈએ તો પરમાણુ ક્રમાંક કેટલો? તો પરમાણુ ક્રમાંક 56 માટે આન્સર આવશે 56. ઓકે બેટા, ચાલો આગળ જઈએ. શુદ્ધ અર્ધવાહકમાં મુક્ત ઇલેક્ટ્રોનની સંખ્યા ગણતા એની અને હોલની સંખ્યા ગણતા NH હોય તો બેટા એકદમ બેઝિક વાત છે કે શુદ્ધ અર્ધવાહકની વાત કરી છે, અને આપણને ખબર છે કે શુદ્ધ અર્ધવાહકમાં નંબર ઓફ ઇલેક્ટ્રોન અને નંબર ઓફ હોલની સંખ્યા હંમેશા સમાન હોય છે. બરાબર, માટે આન્સર આવશે ડી આન્સર. બરાબર, આગળ જઈએ. બાયસિંગ કર્યા વગરના PN જંકશનમાં હોલ P વિસ્તારમાંથી N વિસ્તારમાં વિસ્તરણ પામે છે, કારણ કે શું થશે? ચાલો, બાયસિંગ કર્યા વગરની વાત કરી છે. બરાબર, તો આપણને એની વાત ખબર છે કે બાયસિંગ કર્યા વગરના PN જંકશનની જો વાત કરીએ તો એની અંદર ઇલેક્ટ્રોન જે છે તે Nમાંથી Pમાં જવાના. બરાબર, અને એના આધારે જો કેલ્ક્યુલેશન જોઈએ તો પહેલો ઓપ્શન જોઈએ, N વિસ્તારમાં મુક્ત ઇલેક્ટ્રોન આકર્ષે છે. યસ, આકર્ષે છે. બરાબર, સાચી વાત છે. ઓકે, ત્યાર પછી શું કેલ્ક્યુલેશન કરાય? તો આપણને એટલી ખબર છે કે N વિસ્તારમાં મુક્ત ઇલેક્ટ્રોન આકર્ષે નહીં, અપાકર્ષે. તો આપણને Nમાંથી ઇલેક્ટ્રોન Pમાં જવાના છે. બરાબર, અને Nમાંથી ઇલેક્ટ્રોન Pમાં જવાના છે તો વિસ્તરણ દરમિયાન આપણે P વિસ્તારમાં હોલની સંખ્યા ગણતા N વિસ્તાર કરતાં કેવી હોવાની? વધારે હોવાની. બરાબર, અને વધારે હશે તો આન્સર આપણને C મળી જશે. ઓકે, આગળ વાત કરીએ. એકબીજાથી 1 mm અંતરે રહેલા ઇલેક્ટ્રોન અને પ્રોટોન વચ્ચેનું વિદ્યુત બળ શોધવાનું છે. બેટા, ઇલેક્ટ્રોન અને પ્રોટોનની વાત કરીએ તો કે ઇલેક્ટ્રોન માટે -E, પ્રોટોન માટે +E, અને બે વચ્ચેનું અંતર r². તો કે -E² ના છેદમાં r ની વેલ્યુ 1 mm છે, એટલે 10⁻³ થઈ જશે. બરાબર બેટા, તો -ke² અને શું આવશે? 10⁻6 ઉપર જશે તો 10⁻6 થઈ જશે. બરાબર ને? તો તમને આન્સર શું મળશે? તો આન્સર આવશે -10⁻6 ke², એટલે કે તમારો ડી આન્સર આવી જશે. હે ને બેટા? આગળ વાત. વિદ્યુત ફ્લક્સના પરિમાણ શું હશે? બેટા, વિદ્યુત ફ્લક્સનું બેઝિક સૂત્ર શું? તો φ = EA. બરાબર ને બેટા? E = F/q, અને એનો એ બેઠો લખીએ. બરાબર, ચાલો. F એટલે બળ, એમ બળનું સૂત્ર A મીટર², અને Q = IT એટલે એમ્પિયર T1. બધાને ભેગા કરીએ તો M1 L3 થઈ જશે. બરાબર, T આ એક ઉપર જશે એટલે -3 થઈ જશે, અને A -1 થઈ જશે. તો M1 L3 T-3. બરાબર, M1 L3 T-3 એ -1, એટલે આપણો આન્સર એ આન્સર આવી જશે. બરાબર ને બેટા? આગળ વાત કરીએ. એક પદાર્થ N1 પ્રોટોન અને N2 ઇલેક્ટ્રોન ધરાવતો હોય તો પદાર્થ પરનો વિદ્યુત ભારનો કુલ જથ્થો કેટલો થાય? બેટા, વિદ્યુત ભારના જથ્થાની વાત કરી એટલે આપણી પાસે સૂત્ર Q = Ne આવવાનું. ફરક એટલો છે કે N1 એ પ્રોટોન છે, તો એનો મતલબ કે એના માટે હું પ્લસ લખી શકીશ, +E ચાર્જ ધરાવે છે. જ્યારે ઇલેક્ટ્રોન, બરાબર, એ -E ચાર્જ ધરાવે છે. બરાબર, તો બંનેની જો કેલ્ક્યુલેશન બતાવીએ આપણે તો Q = પ્રોટોન માટે આવશે N1E, જ્યારે ઇલેક્ટ્રોન માટે આવશે -N2E. બરાબર, એટલે N1 - N2 × E થશે. બરાબર, અને N1 - N2 × E એટલે મને આન્સર મળી જશે બી આન્સર. ઓકે, આગળ. નીચેના પૈકી કયો અણુ વિદ્યુત ક્ષેત્રની હાજરીમાં પણ કાયમી વિદ્યુત ડાયપોલ ચાક માત્રા ધરાવે છે? ચાલો, કયો અણુ વિદ્યુત ડાયપોલ
ની ચાક માત્રા ધરાવે છે. તમને બધાને ખબર છે કે આમાં એક જ ઓપ્શન હોઈ શકે જેમાં પ્લસ અને માઇનસ બંને આયનો છે. બરાબર, H+O-, બરાબર, એટલે પાણી આવશે. નેક્સ્ટ, કોઈ પણ વિદ્યુતભાર સંરચના માટે કોઈ બિંદુમાંથી પસાર થતું સમસ્થિતિમાન પૃષ્ઠ એ તે બિંદુએ વિદ્યુત ક્ષેત્રને શું હોય? બરાબર, શું હોય બોલો? તો આપણને ખબર છે કે ભાઈ કોઈ પણ વિદ્યુતભારની ગોઠવણી દર્શાવીએ તો કોઈ પણ બિંદુમાંથી સમસ્થિતિમાન પૃષ્ઠ જો બનાવીએ તો એ બિંદુને એ વિદ્યુત ક્ષેત્રને લંબ જોવાનું. બરાબર, આપણે સમસ્થિતિમાનની વાત કરીએ, અહીંયા પ્લસ ક્યુ ચાર્જ છે, અહીંયાથી આર અંતરે આપણે એક પૃષ્ઠ બનાવી દઈએ. આ એક પૃષ્ઠ બનાવી દીધું તો આના કારણે જે વિદ્યુત ક્ષેત્ર જે છે ઈ, બરાબર, એ સમસ્થિતિમાન પૃષ્ઠ સાથે આની સાથે 90 ડિગ્રીનો એંગલ જ બનાવવાનું છે. બરાબર ને બેટા? તો આપણને આન્સર મળી જાય, ડી આન્સર. ચાલો નેક્સ્ટ 33. જો વિદ્યુતભાર ક્યુ ધરાવતા કણને ડેલ્ટા ક્યુ જેટલા સ્થિતિમાનના તફાવતથી પ્રવેગિત કરવામાં આવે તો તેની ઉર્જા કેટલી પ્રાપ્ત કરશે? બેટા, ઉર્જા એટલે વન ટાઈપ ઓફ વર્ક. બરાબર, અને વર્ક આવે તો W = Q ΔV, આવું ભણેલા, જે તમારો ડી આન્સર દર્શાવે છે. બરાબર, આગળ વાત કરીએ. સમાન વિદ્યુત ક્ષેત્રમાં રાખેલા વિદ્યુત ડાયપોલ પર લાગતું બળ અને ટોર્ક વિશે આપણે વાત કરવાની છે. તમને બધાને ખબર છે કે સમાન વિદ્યુત ક્ષેત્ર એટલે બધી ક્ષેત્ર રેખાઓ સમાંતર અને સમાન અંતરે હોય છે. હવે આની અંદર આપણે અક્ષ ધારી લઈએ, આ અક્ષ ધારી લીધી, બરાબર, અને એની અંદર આપણે એક ડાયપોલ મૂકી દઈએ તો આ અંતર એ, આ પણ એ. અહીંયાનો વિદ્યુતભાર છે +Q, કારણ કે એક ક્ષેત્ર બહાર કાઢે છે. અહીંયાનો વિદ્યુતભાર ક્ષેત્ર અંદર લે છે તો -Q. અહીંયા બળ આ બાજુ લાગે છે, અહીંયા બળ આ બાજુ લાગે છે. બરાબર, પણ સમાન વિદ્યુત ક્ષેત્ર છે તો જેટલું બળ અહીંયા લાગશે, બરાબર, એટલું જ અહીંયા લાગવાનું, પણ વિરુદ્ધ દિશામાં છે. અને વિરુદ્ધ દિશામાં હોય તો F = 0 થશે. બરાબર, પણ જે ડાયપોલ આમ છે એ સીધો તો થવાનો જ છે. એનો મતલબ કે કોણીય પ્રક્રિયા તો થવાની જ છે, અને કોણીય પ્રક્રિયા થાય તો ટોર્ક = 0. બરાબર, તો F 0 થાય, ટોર્ક 0 નહીં થાય, તો તમારો આન્સર આ આવશે. ક્યારે? જ્યારે વિદ્યુત ક્ષેત્ર સમાન હોય ત્યારે જ. જો અસમાન હોય તો શું? તો અસમાનમાં તો બળ અને ટોર્ક બંને લાગશે. બરાબર, આગળ. સમાંતર પ્લેટ કેપેસિટરમાં દરેક પ્લેટનું ક્ષેત્રફળ આપેલું છે, બે પ્લેટ વચ્ચેનું અંતર આપેલું છે, અને સી પૂછેલો છે. ચાલો, સીનું સૂત્ર ε0A/d, બરાબર, 8.85 10⁻12 A 1, D 1 mm છે એટલે 10⁻3, બરાબર, એટલે 8.85 × 10⁻12માંથી 3 જાય તો કેટલા રહેશે? તો 9 રહેશે. બરાબર, તો તમારો આન્સર બી આન્સર આવી જશે. ઓકે બેટા, તો આગળ વાત કરીએ. આગળ બેટા ફરીથી એ જ વાત કે જો તમારે અમારી સાથે જોડાવવું હોય, એકદમ બેસ્ટ સ્ટડી કરવું હોય અને ઓછા ટાઈમમાં બહુ બધી ડીપમાં મહેનત કરવી હોય તો તમે અહીંયા જે નંબર આપેલો છે આ નંબર ઉપર કોલ કરીને ઝડપથી તમારી સીટ બુક કરાવી લો. ઓનલાઈન ઓફલાઈન બંને પ્રકારના ટીચિંગ અહીંયા અમે આપી રહ્યા છે. ઓકે, આગળ જઈએ. ઓહમના નિયમ મુજબ વાહકના પરિમાણ અને તેનું તાપમાન અચળ રહે તે રીતે વાહકમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ I વધારવામાં આવે તો વાહકનો અવરોધ શું થાય? બેટા, બેઝિક વાત છે કે R = V/I. બરાબર, હવે R = V/I એના કન્સેપ્ટ તો આપણને ખબર છે. બરાબર, પણ આપણને એ પણ ખબર છે કે અવરોધ એ વોલ્ટેજ અને પ્રવાહથી સ્વતંત્ર છે. હવે એ વોલ્ટેજ અને પ્રવાહથી સ્વતંત્ર છે એનો મતલબ કે આરની અંદર શું થવાનું? આરની અંદર શું થવાનું? તો આરની તો કોઈ પ્રક્રિયા જ નહીં થવાની. માટે હું એવું કહી શકું કે R એ અચળ રહેશે. બરાબર ને બેટા? આગળ, વિદ્યુત ક્ષેત્રમાં બે બિંદુઓ A અને B આગળ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત 8 વોલ્ટ અને -2 વોલ્ટ છે.
તો એ અને ઇલેક્ટ્રોનને એ થી બી લઈ જવા કરવું પડતું કાર્ય શોધો. ચાલો W ઇઝ ઇક્વલ ટુ ક્યુ ડેલ્ટા વી. બરાબર, ઇલેક્ટ્રોનની વાત કરી તો 1.6 ઇન્ટુ 10⁻⁻19. ડેલ્ટા વીની વાત કરીએ તો 8 -2. બરાબર, એકનો પ્લસ એકનો માઇનસ છે તો તમને મળશે 1.6 10ની માઇનસ, અહીંયા 10 થશે એટલે 10ની -18 થઈ જાય, અને 1.6 10ની -18 એટલે તમારો સી આન્સર આવી જાય. ઓકે, આગળ વાત કરીએ. આર ત્રિજ્યા અને આઈ વિદ્યુત પ્રવાહ ધરાવતી વર્તુળાકાર લૂપના કોઇલના કેન્દ્ર પર ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર કેટલું હશે? બેટા, અહીંયા કેન્દ્ર પરની વાત કરી છે, અને ચુંબકીય ક્ષેત્ર જો કેન્દ્ર પર શોધીએ તો આપણી પાસે સૂત્ર છે μ0NI/2R. હે ને બેટા? તો μ0NI/2R. અહીંયા જો વિચારીએ તો હું એવું બોલી શકું કે B ઇટ ઇઝ પ્રપોઝનલ ટુ I અને B ઇઝ પ્રપોઝનલ ટુ 1/R. બરાબર, તો આપણી પાસે આઈના સમપ્રમાણમાં છે માટે આન્સર આવશે સી આન્સર, આઈના સમપ્રમાણમાં છે. આગળ, 15 મીટર લંબાઈના અને આટલા જે ક્ષેત્રફળ ધરાવતા તારમાંથી અવગણી શકાય તેટલો ઓછો પ્રવાહ પસાર કરવામાં આવે છે ત્યારે અવરોધ 5 ઓહ્મ મળે છે. તો આ પ્રયોગ કરવાના તાપમાને તારની દ્રવ્યની અવરોધકતા શોધો. બેટા, અવરોધકતાની વાત આવે એટલે R ઇઝ ઇક્વલ ટુ ρL/A. એના પરથી ρ ઇઝ ઇક્વલ ટુ RA/L મળશે. બરાબર ને બેટા? ચાલો શું કેલ્ક્યુલેશન કરશું? તો R તમને આપેલો છે કેટલો? 5 ઓહ્મ. બરાબર, એ ક્ષેત્રફળ 6 10⁻⁷ આપેલું છે અને 15 જવાબ આપેલું છે. તો 5 તાલી 15 અને 3 દુ 6 એટલે જવાબ મળશે 2 × 10⁻⁷ અને 2 10⁻⁷ એટલે તમારો એ આન્સર મળી જાય. બરાબર ને બેટા? તો આ રીતે આન્સર લાવી શકો. નેક્સ્ટ આગળ વધીએ. મોબિલિટીના પરિમાણ દર્શાવો. બરાબર બેટા, મોબિલિટી મ્યુ એટલે એકમ વિદ્યુત ક્ષેત્ર દીઠ મળતો ડ્રિફ્ટ વેગ. બરાબર, એકમ વિદ્યુત ક્ષેત્ર દીઠ મળતો ડ્રિફ્ટ વેગ. હવે આપણને ખબર છે વેગ વેલોસિટી એટલે મીટર પર સેકન્ડ, અને ઈ એટલે F/q. બરાબર, એટલે કે ન્યૂટન પર કુલમ. બરાબર, ચાલો ભેગા કરીએ આપણે તો મીટર ઇન્ટુ કુલમ અને સેકન્ડ ઇન્ટુ ન્યૂટન. બરાબર, દરેકના પારિમાણિક સૂત્ર મૂકી દો. મીટર એટલે L1. બરાબર, કુલમ એટલે વિદ્યુત ભારનો એકમ Q ઇઝ ઇક્વલ ટુ IT. તો A1 T1, સેકન્ડ T1, ન્યૂટન M1 L1 T-2. બરાબર, ચાલો કેલ્ક્યુલેટ કરશો એટલે L1 ગયા, T1 ગયા, તો m⁻⁻1 A⁻1 m⁻⁻1 A⁻1. બરાબર, આ સિવાય કઈ બચે છે? હા, T⁻2 તો m-1 T2 A1. તો તમને આન્સર એ આન્સર મળશે, એ આન્સર. ઓકે બેટા, આગળ વાત કરીએ. 10 સેન્ટીમીટર ત્રિજ્યા ધરાવતા અને ખૂબ પાસે રહેલા 100 આંટા ધરાવતા એક ગૂંચળામાંથી 1 એમ્પિયરનો વિદ્યુત પ્રવાહ પસાર થાય છે તો ગૂંચળાના કેન્દ્ર પાસે ચુંબકીય ક્ષેત્ર કેટલું હશે? બેટા, ગૂંચળાના કેન્દ્ર પાસે ચુંબકીય ક્ષેત્ર, બરાબર, એનું સૂત્ર શું આવે? તો ગૂંચળાના કેન્દ્ર પાસે હમણાં જ ભણી ગયા આપણે કે B ઇઝ ઇક્વલ ટુ μ0NI/2R. બરાબર, તમને શું શું આપેલું છે? તો μ0 એટલે 4π × 10⁻⁷. બરાબર, N 100, I 1 એમ્પિયર 2, અને આરની વેલ્યુ છે 10 સેન્ટીમીટર એટલે 10 × 10⁻². બરાબર, મીટરમાં કન્વર્ટ કરીએ એટલે. ચાલો, આ મળી ગયું 2π. બરાબર, એટલે આખાનું કેલ્ક્યુલેશનમાં 2π તો આવવાનો જ છે. આ થઈ ગયું 10⁻1 અને ઉપર થઈ ગયા 10⁻5. -5માંથી ઉપર જશે એટલે 10⁻1 એટલે 10⁻4. બરાબર, તો 2π
10⁻⁴ જવાબ આવશે સી આન્સર. બરાબર, તો આટલું ઇઝીલી કેલ્ક્યુલેશન કરી શકાય. આગળ વાત કરીએ. 1 સેન્ટીમીટર ત્રિજ્યા અને 0.5 મીટર લંબાઈનો સોલેનોઇડ 500 આંટા ધરાવે છે. સોલેનોઇડની અંદર ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય આપેલું છે, તો તમને વિદ્યુત પ્રવાહ સૂત્ર પૂછ્યું છે. બેટા સોલેનોઇડનું સૂત્ર એક જ છે, μ0NI/L. બરાબર ને બેટા? આના પરથી તમારે વિદ્યુત પ્રવાહ શોધવાનો છે, તો આપણે આઈને કરતા બનાવી દઈએ, તો BL ના છેદમાં μ0N. ચાલો વેલ્યુ મૂકીએ આપણે. બીની વેલ્યુ છે 6.28 10⁻³ L 1 સેન્ટીમીટર ત્રિજ્યા અને 0.5 મીટર એટલે અંતર આવી ગયું 1.5 μ0 4π × 10⁻⁷ અને N આટા એ છે 500. બરાબર બેટા? ચાલો આનું કેલ્ક્યુલેશન કરશું તો શું આવશે? તો આ બધું કેલ્ક્યુલેશન કરશું, બરાબર, તો આપણને મળશે આન્સર બી 5 જેટલો. બી આન્સર 5 જેટલો જવાબ મળશે. ઓકે બેટા? ચાલો આગળ વાત કરીએ. સમાંતર પ્રવાહ અને પ્રતિ સમાંતર પ્રવાહ ખાલી જગ્યા હોય છે. તમને આ કન્સેપ્ટ આગળ વાત કરી ગયેલા છે આપણે, કે ધારો કે 2 વાયર છે, બંને વાયરમાંથી પ્રવાહ સમાંતર જાય છે. બરાબર, જો સમાંતર હશે તો આકર્ષણ થશે. બરાબર, અને 2 વાયર છે, એકમાંથી પ્રવાહ આમ જાય છે, એકમાંથી પ્રવાહ આમ જાય છે, તો અપાકર્ષણ થશે. બરાબર, તો એના બેઝ ઉપર વિચારીએ તો આન્સર આવશે ડી આન્સર, આકર્ષણ અને અપાકર્ષણ. આગળ, એક ગજિયા ચુંબકની ચુંબકીય ડાયપોલ મોમેન્ટ એમ છે, તેને પ્રારંભિક સ્થિતિ એક નિયમિત ચુંબકીય ક્ષેત્ર બીને સમાંતર છે. આ સ્થિતિમાં તેના પર લાગતું ટોર્ક અને બળ શોધો. બેટા પહેલી વાત તો તમને એ કીધી છે કે એક ગજિયા ચુંબકની ચુંબકીય ડાયપોલ મોમેન્ટ એમ છે. અહીંયા ચુંબકીય ક્ષેત્ર નિયમિત આપેલું છે. બરાબર, આપણને બધાને ખબર છે કે નિયમિત ચુંબકીય ક્ષેત્ર હોય તો આવી પ્રક્રિયામાં બળ તો લાગવાનું જ નથી. બરાબર, એટલે F = 0 જ આવવાનું છે. બરાબર, બીજી વાત તમને એવી કીધી છે કે ગજિયો ચુંબક એ ચુંબકીય ક્ષેત્રને સમાંતર છે. ભાઈ ચુંબકીય ક્ષેત્રને સમાંતર જ હોય તો એનો મતલબ તો એવો થયો કે ટોર્ક પણ નહીં લાગવાનું. તો પછી બળ અને ટોર્ક એ બંને કેવા થવાના? 0 થવાના. હે ને બેટા? ચાલો આગળ વાત કરીએ. ચુંબકત્વ માટે ગૌસનો નિયમ મુજબ કોઈ પણ બંધ પૃષ્ઠ સાથે સંકળાયેલું ચુંબકીય ફ્લક્સ એ ખાલી જગ્યા હોય છે. બેટા અહીંયા ચુંબકીય ક્ષેત્રની વાત કરી છે. જો કદાચ વિદ્યુત ક્ષેત્ર હતે, બરાબર, તો બંધ ગાળો રચાતો નહીં હતો. અહીંયા ચુંબકીય ક્ષેત્રની વાત કરેલી છે અને ચુંબકીય ક્ષેત્રમાં બંધ ગાળો રચાય છે, માટે આન્સર આવશે 0. બરાબર, તો આ રીતે વિચારી શકાય. આગળ, 10 ઓહ્મ ધરાવતા બંધ પરિપથ સાથે ફ્લક્સ આપેલું છે. 0.25 સેકન્ડમાં વહેતો પ્રવાહ શોધવાનો છે. બેટા આપણને ખબર છે કે I = E/R. પણ પ્રોબ્લેમ એ છે કે આપણી પાસે E નથી. તો આપણે એક કામ કરીએ, પહેલાં E = -dϕ/dt કરી લઈએ. એટલે કે આનું આપણે સમયની સાપેક્ષે વિકલન કરી લઈએ. તો આનું વિકલન કરીએ તો આપણને જવાબ મળે 4t - 5. ટીનું તો 1 થઈ જાય અને 1નું તો 0 થઈ જશે. અહીંયા ટીની વેલ્યુ 0.25 આપેલી છે, તો 4. હા, આપણે આની આગળ માઇનસ આવશે સૂત્રનો. બરાબર, એટલે -4. ટીની વેલ્યુ 0.25 એટલે 1/4 જ થયો અને આટલું આવશે. ચાલો 1/4 અને 4 નીકળી ગયા એટલે માઇનસ અંદર આવશે 1 - 5 એટલે તમને જવાબ મળશે +4. બરાબર બેટા? હવે I = E/R સૂત્ર વાપરી લઈએ તો Eની વેલ્યુ 4 છે અને R તમને 10 ઓહ્મ આપેલો છે. એનો મતલબ કે તમને જવાબ મળે 0.4 એમ્પિયર. અને 0.4 એમ્પિયર એ તમારો સી આન્સર છે, 0.4 એમ્પિયર. આગળ વાત કરીએ.
પ્રેરિત વિદ્યુત ચાલક બળ ધેટ ઇઝ EMF, બરાબર ને, નો એકમ શું છે? ઓકે બેટા, આપણને ખબર છે કે EMF વિશે જો વાત કરીએ તો EMF નું બેઝિક સૂત્ર છે -d∅/dt, બરાબર. હવે ફાઈ એ વેબરમાં આવે અને ટી એ સેકન્ડમાં આવે, તો વેબર પર સેકન્ડ આ તમારો ડી આન્સર આવી જાય. ઓકે, આગળ 50 સેન્ટીમીટર લંબાઈનો એક સુવાહક તાર 0.2 ટેસ્લાના સમાન ચુંબકીય ક્ષેત્રને લંબરૂપે 10 મીટર પર સેકન્ડના વેગથી ગતિ કરે છે, તો તારના બે છેડા વચ્ચે પ્રેરિત EMF શોધો. બેટા, આ તો ગતિ કરવાની વાત આવી ગઈ, અને ગતિ કરવાની વાત આવે તો ગતિકીય EMF આવે. ગતિકીય EMF નું સૂત્ર છે E ઇઝ ઇક્વલ ટુ BLV, બરાબર ને બેટા? ચાલો, આપણે બી આપેલો છે 0.2, એલ તમને આપેલી છે 50 10⁻², બરાબર, અને વી તમને આપેલો છે 10. ઓકે, તો તમને જવાબ મળશે 1, બરાબર ને, અને 1 જવાબ મળે તો તમારો આન્સર સી આન્સર આવી જાય 1. ઓકે, આગળ એસી જનરેટર એ ખાલી જગ્યા ઉર્જાનું ખાલી જગ્યા ઉર્જામાં રૂપાંતર કરે. તમને બધાને ખબર, એસી જનરેટરની અંદર પેલું આર્મેચરને ફેરવવું પડતું હતું, બરાબર, અને એ આર્મેચરને ફેરવીએ એટલે થીટા બદલાય, અને આ થીટા બદલાવાના કારણે તમને ફાઈ અને આપણને EMF એ બંને મળતા હતા, બરાબર. V ઇઝ ઇક્વલ ટુ VM sin ઓમેગા ટી, અથવા તો VM sin થીટા, અથવા તો VM cos થીટાના કન્સેપ્ટ જોયેલા. આ બધા કન્સેપ્ટના આધારે એવું કહેવાય કે જનરેટર એ યાંત્રિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કરે છે, બરાબર ને? તો યાંત્રિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર થાય છે. આગળ 220 વોલ્ટ સપ્લાય માટે એક બલ્બ 100 વોટનું રેટિંગ ધરાવે છે, તો બલ્બનો અવરોધ શું થાય? બરાબર, ચાલો શું કરીએ આના માટે? તો આપણે જોઈએ કે પાવર P ઇઝ ઇક્વલ ટુ V²/R આવશે, બરાબર. તમને અવરોધની વાત કરી હોય તો R ઇઝ ઇક્વલ ટુ V²/P થશે, બરાબર. V તમને આપેલો છે 220 વોલ્ટનો વર્ગ, અને પાવર તમને આપેલો છે 100, બરાબર. બેટા, કેલ્ક્યુલેશન કરીએ, 220ના કેલ્ક્યુલેશન કરશે તો 48400 આવશે, ના છેદમાં 100, 2 0 ગયા એટલે તમને જવાબ મળશે 484, અને 484 એટલે તમારો સી આન્સર આવશે. ઓકે, તો બેટા દરેકને આ કન્સેપ્ટ ખબર પડી હશે, બરાબર. આ દરેકે દરેક પોઈન્ટ એકદમ ઇઝી રીતે આપણે સોલ્વ કરેલા છે. ઓકે, તો અહીંયા સુધી આ રીતે રાખીએ.